નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। નરસિંહપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી વર્ષ 2024-25નું આયોજન કરેલ છે। આયોજનનો મુખ્ય હેતુ વિશ્વના સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા ભારત દેશના ભાવિ નાગરિકોને દેશની શાસન વ્યવસ્થા કઈ રીતે ચાલે છે તેની સમજ મેળવવા માટે અને શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતા એકમોમાં ચૂંટણી પ્રક્રિયા તથા સરકાર કઈ રીતે બને છે તેની પ્રક્રિયા તેઓ સમજી શકે તે હેતુસર સમગ્ર કાર્યક્રમનું સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ચૂંટણી પ્રક્રિયાની જેમ જ આયોજન કરેલ છે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ પટાવાળા તથા પોલીસ સ્ટાફ જેવી વિવિધ ભૂમિકાઓ આજરોજ બાળકોએ ભજવી અને સાથે સાથે ધોરણ 4 થી 8ના તમામ વિદ્યાર્થીઓને બેલેટ પેપર અને ઇલેક્ટ્રિક EVM મશીન એપ્લિકેશન દ્વારા વોટિંગ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે, જે બદલ નરસિંહપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર શાળાના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષિકા બેન શ્રી પ્રજાપતિ તેજલબેન તથા તમામ સ્ટાફ મિત્રોનો આ સુંદર કાર્યક્રમ કરવા બદલ ખૂબ ખૂબ આભાર। મારું નિશાન ગુલાબ છે। જો હું કદાચ વિજેતા બનીશ તો શાળાને આગળ લઈ જવા પ્રયત્ન કરીશ। કાર્ડ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મેં પણ ઉમેદવારી નોંધાવી હતી। મારું નિશાન ટુકડો હતો। મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થયું। હું નીલમબેન મોદી, આચાર્ય શ્રી નરસિંહપુરા પ્રાથમિક શાળા। આજ રોજ મારી નરસિંહપુરા પ્રાથમિક શાળામાં તારીખ 16/7/2024ના રોજ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરેલું હતું, જેમાં શાળામાં ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકોને માહિતગાર કરવા માટે તમામ સરકારશ્રી દ્વારા જે રીતે ચૂંટણી પ્રક્રિયા થાય છે તે જ રીતે ચૂંટણીનું સમગ્ર આયોજન શાળાના બેન શિક્ષિકા શ્રી પ્રજાપતિ તેજલબેન દ્વારા સુંદર આયોજન કરેલું। આ સાથે શાળાના તમામ શિક્ષક મિત્રોએ પણ સુંદર કામગીરી કરી અને તેમાં શાળાના ધોરણ 4 થી 8ના તમામ બાળકોએ ઉત્સાહભેર મતદાન કરી અને આ બાળ સંસદની ચૂંટણીને ખરેખર ખૂબ જ સુંદર બનાવી તે બદલ શાળાના આચાર્ય તરીકે આપ સર્વેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। આજ રોજ નરસિંહપુરા પ્રાથમિક શાળામાં વર્ષ 2024-25માં વર્ષ દરમિયાન થતી સ્વ-અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે બાળ સંસદ ચૂંટણીનું આયોજન કર્યું। આપણો દેશ લોકશાહી ધરાવતો દેશ છે। લોકશાહી તંત્રમાં ચૂંટણી એ મુખ્ય પાયો છે। બાળ સંસદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને શાળાનું સંચાલન કેવી રીતે કરવું, તેમજ ઉમેદવારી કેવી રીતે નોંધાવી, ચૂંટણીનો પ્રચાર કેવી રીતે કરવો અને સાથે મતદાનની પ્રક્રિયા જેવી કે પ્રિસાઇડિંગ ઓફિસર્સ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, પોલિંગની કામગીરી શું છે, તેમજ આધુનિક ટેકનોલોજી દ્વારા મત કેવી રીતે આપવો જેવી પ્રવૃત્તિથી બાળકોને વાકેફ થયા। બાળ સંસદના ચૂંટણી પ્રક્રિયાને હેતુ એ કે બાળકો ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય અને શાળામાં નેતૃત્વના ગુણો ખીલે અને પોતાના જાહેર જીવનમાં અભ્યાસ પણ કરી શકે।